દલીચંદ શેઠની ઘેરે ગુરુ નાનકજી જાય છે. ગુરુ નાનકજીને ખબર પડી કે આ માણસ બહુ કંજૂસ છે ને આની પાસેથી કેવી રીતે કઢાવી શકાય. એટલે ત્યાં જઈને એવું કહે છે કે પધરામણી કરે છે. એટલે વાણીઓ પૂછે છે કે બોલો તમારી ફરમાવો, મને તમારી સેવા શું કરવાની છે. એટલે દલીચંદ શેઠને નાનકજી એવું કહે છે કે કાલે અમારી સરસ મજાની સોય છે અને એને તારે હાંચવવાની છે ને હવે મારી ઉંમર થઈ ગઈ એટલે હું હવે ભગવાનના ધામમાં જાઉં તો તારે જ્યારે આવવાનું હોય ને ત્યારે તું લેતો આવજે. હસતા હસતા તો સોય લઈ લીધી ગયા. એટલે આખી રાતમાં વિચાર આવ્યો કે હવે આ સોય મારે લઈ કેવી રીતે ઉપર જાવી. મારે ઉપર લઈ જવી હોય તો કંઈક તો સાધન એવું હોવું જોઈએ ને. મારું શરીર છે એ છોડીને જવાનું છે, કપડાં એ છોડીને જવાના, આલિશાન મહેલ છે એ મારે છોડીને જવાનું, તો આ લઈ કેવી રીતે મારે ઉપર જવું. બીજે દિવસે વાણિયો તો ગયો ગુરુ નાનકજી પાસે, ત્યાં જઈને કીધું કે આ તમારી સોય રાખો, એક પણ સાધન એવું નથી કે મારી યારે ઉપર વ્યવસ્થા હોય ઉપર લઈ જવાની, તો એમ કરો તમે આ તમારું છે ને તમારા પાસે રાખો. તો કે ના હશે, તું જો તો ખરી તારા આવડો મોટો કરોડોનો બંગલો છે, તું કંઈક તો એમાં હારે લઈ જવાનું હશે ને, એમાં સોય નાખી દેજે. એટલે કે ના મને ખબર છે બધી રીતે કે આમાંથી કાંઈ સાથે લઈ જવાતું નથી, બધું મૂકીને કે તમારે વારસાઈ સોંપીને જ જવાનું થાય છે. ત્યારે નાનકજી એને એવું કહે છે, ભલા માણસ આ 120 ધજા ફરાક અમારે આ ખડક્યું છે તેમાં થોડુંક દેતા શીખને, આ થોડુંક આપને. આજે તારી માહે જે કોઈ પણ વ્યક્તિ નથી અને હશે ને જેને ચાહે એને ડાયરેક્ટ આ કરોડોની સંપત્તિ એને ઓળઘોળ કરી નાખશે, એને ખબર નહીં પડે કે આ કરોડો કેમ કમાય. તો આ થોડુંક સારું કામ છે દેન. અને એ પછી વાણિયાને લાગે એવું અને એણે દીધું. અને પંજાબના ગુરુ નાનક દ્વારાની અંદર એ વાણિયો પહેલાં શેઠ કંજૂસ એવી રીતે ઓળખાતો ને અત્યારે દાતાર વાણિયા તરીકે ઓળખાય છે. આ ડી છે ને એ આપણને એવું શીખવે છે કે ડોનેટ સમથિંગ, जिसने दुनिया के लिए खर्च किया है उसी ने ही दुनिया को गूगल पे सर्च किया है. આજે સંકલ્પ કરજો થોડોક કે અહીંયા પહેલી સેલેરી આવે ને તો આખી દેતા ન જીવાલે ને તો કાંઈ નહીં સાહેબ, અડધી તો અહીં દેજો. કારણ કે અહીંથી તમે મોટા થયા છો, અહીંથી તમારા રસ્તા ખુલ્યા છે. અને મારે અહીંથી જવું હોય ને તો પહેલો રસ્તો છે તે રસ્તાને મારે થેન્ક યુ કહેવું જ પડે. અને એનું મારે ઋણ ચૂકવવું હોય ને તો થોડુંક અહીં કંઈક આપવું પડે. આ ડી તમને શીખવે છે કે તમારા સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચો અને સિદ્ધિ સુધી વયા જાઓ તો થોડુંક કંઈ દેતા જાજો. એના પછીનો ઈ શીખવે છે કે ઇફોર્ટ, મહેનત વિના કાંઈ મળતું નથી. તમારે સંકલ્પ કરી નાખ્યો પણ મહેનત કરવાની આદત નથી તો સિદ્ધિ સુધી જવાશે નહીં. ઘણા લોકો એવા હશે કે પહેલાંની અંદર કપિલ શર્મા અને પાછા વિરાટ કોહલી ને હવે બધા નીકળ્યા છે એવું કે ઝૂપી ખરો, લૂડો ખેલો ઓર પૈસે જીતો. અને એ પછી આખી એડવર્ટાઇઝ પૂરી થાય એટલે નીચે લખેલું આવે, ઇસ ખેલ મેં વિત્તીય જોખિમ શામિલ હે, કૃપયા ઇસે ધ્યાન સે ખેલે. હા કે ના ખોટું અહીંયાથી એક શબ્દ મારો. તેમ છતાં આપણને એમ થાય કે આપણા મમ્મી પપ્પા ગાંડા કે આખો દિવસ મહેનત મજૂરી કરે ને ખોટો પોતાનો સમયનો બગાડ કરે. આપણે આ કરવું જોઈએ. આ તમે રમો ને તો જો આની અંદર કેટલા બધા પૈસા મળે, પણ જો એવી રીતે મળતા હોય ને તો મમ્મી ને પપ્પા એક સરસ મજાનો 10 કે 15,000નો એન્ડ્રોઈડ ફોન લઈને એ આખો દી જ કામ કરે. અને એ જે દાતાશ્રીઓ છે ને એને પૂછજો, જો એવી રીતે પૈસા આવી જતા હોય ને તો આખો દિવસ બધા એ જ ઘરના 10-15 વ્યક્તિ હોય ને તો એ જ કામ કરે. આ મહેનત વિના કાંઈ મળતું નથી. 6 વર્ષનો એમેટ ન્યુયોર્કનો બાળક 6 વર્ષનો એના પપ્પાને એવું કહે છે કે મારે સાયકલ લેવી છે. એને પપ્પા ના પડે છે કે બાળ હઠ, સ્ત્રી હઠ, રાજહઠ, અમુક હઠ હોય કે જેને આપણી સામે ઝૂકવું પડતું હોય, પણ એના પપ્પા ના પાડે છે. આર્થિક સગવડતા હતી તેમ છતાં તે એમેટને ના પાડે છે કે હું સાયકલ નહીં લઈ દઉં. એમેટે નક્કી કર્યો, સંકલ્પ કર્યો કે મારે સાયકલ તો જોઈ જ છે અને કોઈ પણ સંજોગોમાં જોઈ છે. પોતાના જેટલા પણ રમકડા હતા ને 4800 રૂપિયામાં વેચી દીધા. સાંભળો, હજી 6000ની સાયકલ આવતી હતી, 1200 રૂપિયા ઘટે. હજી આમાંથી શું કરવું? એ વ્યક્તિએ 4800 રૂપિયામાંથી વેચી દીધા. 4800 રૂપિયામાં ન્યુયોર્કની અંદર પોતે આઈસ્ક્રીમ ખરીદવાનું મશીન લીધું. સોમથી શુક્રવાર ભાઈ ઠબક ઠબક કરતા નાની પાછળ બેગ લઈને ભણવા જાય. શુક્રવારે વહેલા આવી જાય એટલે શનિવારે અને રવિવારે અઠવાડિયામાં 2 દિવસ પોતાના ઘરની બહાર સરસ મજાનો આઈસ્ક્રીમ મેકરનો સ્ટોલ ઊભો કર્યો. પોતે 6 વર્ષની ઉંમરમાં શીખ્યો કે આઈસ્ક્રીમ કેમ બનાવાય. લિક્વિડ ભરી દેવાય ને પછી ઓલો વેનીલા સોફ્ટી ક્રીમ આવીને એની જેમ એને વેચવાની શરૂઆત કરી. બધા બાળકોને કે કોઈ પણ વ્યક્તિ પસાર થાય ને તો એમ થાય, ઓહો આટલું એવું બાળક વેચે છે. આકર્ષણનું કેન્દ્ર થયું અને લોકો એની પાસે ખરીદવા જાય. અને એક અઠવાડિયાના અંતે $1700 થી $1800 એ કમાય. અને 8-10 મહિના પછી એના પપ્પાને એવું કહે છે કે પપ્પા તમારે બાઇક લેવી હોય ને તો મને કહેજો, મારી પાસે સગવડતા છે. આને મહેનત કહેવાય, આને સંકલ્પ કહેવાય. આ તો પપ્પા ના પાડે એટલે કે ના કંઈ વાંધો નહીં, આપણે બીજો કંઈક રસ્તો ગોતીએ. છે અત્યારે મળે છે. ઘણી વખત પપ્પા ના પાડે છે ને એના કારણ અમુક ઘણા બધા છે. પણ પપ્પા ના પડે ને તો નક્કી કરો ને કે સંકલ્પ કરો ને કે હું મારી જાતે ગિફ્ટ કરીશ મારી જાતને. આપણને આપણો હેપી બર્થડે સારો દિવસ હોય ને આપણને કોઈ ગિફ્ટ કરે ને બહુ ગમે, પણ આપણે આપણી જાતની ક્યારેક ગિફ્ટ કરાય. આપણને 10,000 વાળી ઘડિયાળ ગમતી હોય તો ક્યારેક હેપી બર્થડે ટુ મી.
એવી રીતે ક્યારેક ગિફ્ટ કરે, પોતાની જાતને ગિફ્ટ કરો ને તો ખબર પડે કે આ મહેનતની, આ પરસેવાની કિંમત શું છે. એના પછીનો એફ એવું શીખવે છે કે ફેઇથ, શ્રદ્ધા. ભગવાન ઉપર થોડીક શ્રદ્ધા રાખતા શીખો. ભગવાન જે સમયે જેવું કરે છે ને એવું આપણા માટે યોગ્ય અને શ્રેષ્ઠ જ કરે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે મિસાઇલ મેન, આપણે પછી એને ઉપનામ આપ્યું, એ પહેલાં એમને ફાઇટર જેટની અંદર જવું હતું અને દહેરાદૂનની અંદર પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. પહેલાં 8 વ્યક્તિઓનું સિલેક્શન થયું અને પોતે 9માં હતા. 8નું સિલેક્શન થઈ ગયું, પોતા બાકી રહી ગયા. ત્યાંથી વિલા મોઢે પાછા 9 ફરતા એણે નક્કી કર્યું કે મારા ખુદાએ, મારા ઈશ્વરે, મારા ભગવાને મારા માટે જે કંઈ પણ કર્યું હશે એ શ્રેષ્ઠ કર્યું હશે. અને એ પછી પોતાની એક ઈચ્છા રહી ગયેલી. અને એ પછી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારે એને આ 3 આર્મી, ઇન્ડિયન નેવી અને આ 3ના જે દળા છે એના જે વડા હોય, એના મુખ્ય દળના વડા, અને એને જ્યારે આર્મીને સેલ્યુટ મારવામાં આવી ને ત્યારે એપીજે અબ્દુલ કલામને સમજાયું કે એ સમયે ભગવાન મને 8ની અંદર લઈ લીધો હોત ને તો હું અહીંયા રાષ્ટ્રપતિને સામે સલામી કરતો હોત. પણ આ 3 વ્યક્તિઓ મને સલામ કરે છે. એનો મતલબ એમ છે કે ભગવાને કદાચ મારા માટે એક પ્લાન નવો ઘડ્યો હતો. ઘણી વખત આપણે એક્ઝામ આપી 1 કે 2 પોઈન્ટ માટે રહી જતા હોય ને તો આપણે અંદરથી એટલા બધા ડિપ્રેસ થઈ જાય કે આપણને એમ થાય કે હા આવું મારી હારે જ થાય, મારી યાર જે બીજા બધા હતા એ બધા આગળ જતા રહે, મારી યાર જ કેમ આ થાય. પણ ત્યારે સમજો કે ભગવાન આપણી યાર જે કર્યું હતું ને એ શ્રેષ્ઠ કર્યું હતું. એક બાળકની આંગળી કપાઈ ગઈ, મારે જેવો હશે અપલખણો, અને આંગળી કપાઈ ગઈ એના મમ્મી કે બિચારા જે થયું એ શ્રેષ્ઠ થયું. તને હું મમ્મી કંઈ ખબર ન હોય, બોલતી ન હોય, એક તો આંગળી કપાઈ ગયું એનું દુઃખ હોય ને પાછી તું એમ કે જે થયું એ શ્રેષ્ઠ થયું. અને પછી ભાઈ ગયા પ્રવાસમાં એના મિત્રની સાથે ફરવા માટે. પ્રવાસની અંદર એટલા બધા અંદર જંગલની અંદર વયા ગયા, ભાઈ ભૂલી ગયા ક્યાંથી નાક બારું નીકળાય. અને ન્યા પાછા ઓલા ઝીંગા ડાલા હું એ લોકોએ પકડ્યા આ બાળકને અને એની સાથે એક બીજો બાળકને પકડ્યો અને ત્યાં લઈ ગયા. એમની બલી ચડાવવાની શરૂઆત થઈ ત્યારે જોયું કે બાળકની આંગળી કપાઈ ગઈ છે. આ ખંડિત કહેવાય, આ બાળકની બલી ન ચડે. એ બાળકને છોડી દેવામાં આવ્યું અને પછી એ મુઠ્ઠીઓ વાળીને કંઈ ભાગ્યું હતું. સૌથી પહેલાં યાદ આવ્યું ને એની માં, કારણ કે એણે શીખવ્યું હતું કે ભગવાન આપણી સાથે જે કરે ને એ શ્રેષ્ઠ કરે. એની આંગળી ન કપાણી હોત ને તો એ આખો કપાઈ ગયો હોત. ભગવાન ઘણી વખત આપણી સાથે આપણને અણગમતું થાય ને ત્યારે સમજવાનું કે આ ગોડનો માસ્ટર પ્લાનરનો જે પ્લાન છે ને એ આપણા માટે શ્રેષ્ઠ પ્લાન છે. આ એફ આપણને શીખવે છે કે આપણો સંકલ્પ કર્યો ને સિદ્ધિમાં વચ્ચે અટવચાઈ થાય. ઘણાય મેં તો એવા લોકો જોયા છે કે એને 35 વખત એક્ઝામ આપી હોય ને તેમ છતાંય પાસ નથી થતા અને તોય ગર્વથી એમ કે 35 વખત એપ્રિશિએન્ટ છું. ગર્વ હોય એને, એ ડિપ્રેસ નથી થતા. એના પછીનો જી તમને શીખવે છે કે ગ્રેટિટ્યૂડ. પણ આપણી અંદર એટલો બધો એટીટ્યૂડ ભર્યો હોય કે આ શબ્દ આપણને નથી સમજાતો. આ ગ્રેટિટ્યૂડ આપણને એવું શીખવે છે કે આપણા માટે કોઈક સારું કરે તો એટલીસ્ટ તેને આપણે થેન્ક યુ તો કહીએ. ક્યારે સરદારધામ થેન્ક યુ એવો સરસ મજાની રીલ્સ ઉતારીને મૂકી, સાચું બોલજો દિલથી. બહાર સરસ મજાનું સ્મારક છે, આખી તમે રીલ ઉતારી અને થેન્ક યુ સરદારધામ. ક્યારે આવી રીલ્સ મૂકી? તમારા જીવનની અંદર ઘડતરનો પાયો કોણ આપ્યો છે? અત્યારે આ સગવડતાઓ ક્યાંથી આવે છે આપણને? એણે કંઈક સારું જ કર્યું છે ને આપણા માટે. તો એક વખત મારી ઈચ્છા છે કે જ્યારે પણ તમારા લાઈફની અંદર તમે અમુક સપનાઓ નક્કી કર્યા છે ને તેમ ત્યાં સુધી જાઓ ને તો એક વખત દિલથી જે સંસ્થાએ, જે વ્યક્તિએ, જે દાતાશ્રી હોય, જે લોકોએ તમારા જીવનની અંદર કંઈક સારું કર્યું છે ને તો એનું થેન્ક યુ કહેતા શીખો. આપણે મા બાપને આપણે આખા વર્ષની ફી ભરાઈ ગઈ હોય ને તો એને થેન્ક યુ નથી કહેતા. સરસ મજાનો ક્યારેય નાસ્તો અહીંયા આવે કે કોઈ પણ વ્યક્તિ આપણા માટે કંઈક સારું કરે ને તો આપણે ભૂલી જઈએ છીએ કે આપણો ગ્રેટિટ્યૂડ એના તરફનો હોય. એટલીસ્ટ જે વ્યક્તિએ આપણા માટે કંઈક સારું કર્યું ત્યાં સુધી વોચમેન આપણને વ્યવસ્થિત લાઇનમાં જતા શીખવે છે ને એને આપણે થેન્ક યુ કહેતા શીખીએ. આ દરેક દાતાશ્રીઓ જ્યારે તમને મળવા આવે ને તો હું તો એવું કહું છું કે એક વખત સામૂહિકમાં જે તમે હસો છો, જે તમે સામૂહિકમાં રડી શકો છો, બૂમબરાડા કરી શકો છો, એવી રીતે સામૂહિકમાં એક વખત દિલથી થેન્ક યુ કહેજો કે વ્યક્તિને ડબલ આપવાનું મન થશે. કારણ કે એને ખબર પડશે કે હું દૂધ દઉં છું ને દોણામાં જ જાય છે, બહાર નથી જતું કે. આ જી આપણને શીખવે છે કે ગ્રેટિટ્યૂડ આપણી અંદર રહેલો છે ને એ થોડોક વ્યક્ત કરતા શીખીએ. એના પછી એચ હેબિટ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જ વિધાન છે કે તમે તમારું જીવન નથી બદલી શકતા, તમે તમારી આદતો બદલી શકો છો. અને આદતો બદલાય એટલે જીવન બદલાય. આ આદત આપણી બદલી નાખતી હોય સૌથી વધારે આપણો આખો દિવસની અંદર કન્ઝપ્શન સમય થતો હોય ને તો એ આ ગઝેટ છે. હા કે ના? સાચું બોલજો. આની અંદર જ્યારે સ્ક્રીન ટાઈમ આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે આમાં તો 6 કલાક સ્ક્રીન ટાઈમ આપણે આવે છે, 5 કલાક આવે, 4 કલાક આવે. ત્યારે એમ થાય કે આ એક એવું વિધાન છે, આ એવું એક સાધન છે કે જેની અંદર આપણે સૌથી વધારે આપણો સમય આપણે ફેરવી દઈએ છીએ. તો એ હેબિટ આપણી છે કે આપણે જ જાણીએ છીએ. આપણી એક બાકીની મિત્ર જાણે. અહીંયા અમને કોઈ ખબર ન હોય કે તમારી અંદર કઈ એવી હેબિટ છે કે જે તમારી સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરને રૂંધે છે, રોકે છે.
તો એ વચ્ચેની જે આપણી ખરાબ કુટેવો છે, જે આપણી હેબિટ છે, એને આપણે આજથી જ તિલાંજલિ આપીએ તો કદાચ આ નારી મંચ છે એ સાર્થક છે. એ જ પછી આઈ શીખવે છે કે આઈડેન્ટિફાય યોર સેલ્ફ, તમારી જાતને ઓળખો. આખી ગીતાજી એવું કહે છે કે તું તારા સ્વને ઓળખ, તારી જાતને ઓળખ, અને સ્વને ઓળખીએ તો સ્વનું નિર્માણ થાય, અને સ્વનું નિર્માણ થાય ને તો રાષ્ટ્રનું નિર્માણ થાય, તો સમાજનું ને એ સામૂહિક નિર્માણ થાય. પણ જ્યાં સુધી તમે સ્વને નથી ઓળખતા ત્યાં સુધી ન થાય. એક પ્રમુખ સ્વામી મહારાજની મારે એક તમને મજાની વાત કરવી છે કે પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે બધાને આશીર્વાદ આપતા એક વખત સભામાં કહ્યું કે ભગવાન તમારું ભલું કરે, ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં આગળ આવે છે અને એને એવું કહે છે કે તમે મને અહીંયા લખી આપો કે આઈ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ તો તમે કહો જ છો, પણ સ્વામી મારે તમારા આશીર્વાદની જરૂર છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આઈ બ્લેસ યુ એવું લખી આપે છે. આઈ છે ને બીજી ABCDમાં કરે છે, નકર આઈ હોય તો પેલી કેપિટલમાં થાય ને. એટલે પહેલાં વ્યક્તિ એને એવું કહ્યું સંતને કે આઈ છે ને પહેલી ABCDમાં આવે ને તમે બીજી ABCDમાં કર્યો છે. ત્યારે એણે કહ્યું હતું કે હું મારો આઈ છે ને એને નાનો રાખું છું. સમજાયું? પોતાના સ્વયં છે ને એને નાના કરતાં શીખો. અહીંયા આપણને ગગજીભાઈ પાસેથી આ જ પ્રેરણા મળે છે કે સ્વયં પોતે નાના થઈને તમને બધાને આગળ કરે છે. આઈડેન્ટિફાય યોર સેલ્ફ. તમને ખબર છે કે મારી અંદર તો આ છે જ, પણ જેનામાં નથી ને એની અંદર ઉભારો લાવવાની કોશિશ, એટલે આઈડેન્ટિફાય યોર સેલ્ફ. અને એક વખત ખબર પડી જાય ને કે હું કોણ છું, આઈ કેન, આઈ વિન, આ એક શીર્ષક છે એ આપણા જીવનની અંદર